આજે મેં ચા પીવાનું નક્કી કર્યું છે. હા તો એમાં શું મોટી વાત છે? તું ચા પીવે એમાં અમારે શું ધ્વનિ ત્યાં? અરે દોસ્ત, પેલા આખી વાત તો સાંભળી લો. મેં આજે ચા પીવાનું નક્કી કર્યું છે. વર્ષો પછી દૂધ વાળી ચા પીવાનો છું. હાજી, હું ક્યારેય ચા કોફી પીતો જ નથી. નાનપણથી આદત જ નથી. પણ મને વિચાર એવો આવ્યો કે રોજ રોજ કંઈક ને કંઈક નવું નવું કરતા રહેવું જોઈએ. જે આપણે આગલા દિવસે ના કર્યું હોય એવું કંઈક કરવાનું આજે. બહુ ફિક્સ ફોર્મેટમાં જીવવાનો અર્થ નથી. આમ થાય ને આમ ન જ થાય એવા બંધન કરતા એકાદ દિવસ જાતને છુટ્ટી છોડવાની, કંઈક એક્સપેરિમેન્ટ કરવાનો. રોજ જે રસ્તે ઓફિસ જતા હોઈએ એના કરતા આજે જુદો રસ્તો લેવાનો. રોજ ચા પીતા હોઈએ તો આજે કોફી પીવાની, ઉકાળો પીવાનો, જ્યુસ પીવાનું, કંઈક નવું કરવાનું. અને આ ચા પીવાની ક્રિયા એ પાછી છે બહુ મજાની. ભલે હું કોઈ દિવસ રેગ્યુલરલી ના પીતો હોઉં, પણ મેં જોયું તો છે જ કે એ વખતે તમે કાંઈ ના કરતા હો તો સારામાં સારું ખાલી ચા જ પીવાની. એમ ચાનો કપ ભરીને હિંચકે બેઠા બેઠા ઘૂંટડો ભરતા હો અને શૂન્યાવકાશમાં ખોવાઈ ગયા હો. આમ શૂન્યાવકાશમાં જોતા રહેવું એ પણ એક લાહો છે. ઘણા હોય છે ને, પીતા પીતા આમ ખોવાઈ જાય. એ વખતે મગજમાં કોઈ વિચારો પણ ના ચાલતા હોય. ખબર નહીં કોઈ બીજી દુનિયામાં ફરીને પાછા આવે જ્યારે ચા પૂરી થાય ત્યારે. આજનો મોર્નિંગ મંત્ર: ધીસ મોર્નિંગ્સ ટી મેક્સ યેસ્ટરડે ડિસ્ટન્ટ. આજની સવારની ચા ગઈકાલને ધૂંધળી બનાવી દે છે અને ભૂલાવી દે છે. વર્તમાનમાં રહેવામાં હેલ્પ કરે છે ચા. રેડિયો મિર્ચી 98.3 FM. ગઈકાલે જે ના કર્યું હોય એ આજે કરો. એ જ આજનો મોર્નિંગ મંત્ર.